નમસ્કાર. આપ સૌનું કેમિસ્ટ્રીના આ બીજા લેક્ચરમાં હાર્દિક સ્વાગત. કોરોનાના કહેર વચ્ચે આપ સૌ ઘરેથી રસાયણ વિજ્ઞાનનો આજે સ્વાદ માણી રહ્યા છો એ માટે આપ અભિનંદનને પાત્ર છો. તો આવો આજે આપણે કેમિસ્ટ્રીની અંદર જે બીજો મુદ્દો છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલા ગઈ વખતે આપણે જે શીખ્યા હતા એનું થોડું પુનરાવર્તન આપણે કરી લઈએ. તો ગઈ વખતે આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જુદી જુદી કક્ષકોમાં ગોઠવણ એટલે કે ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો હતો. આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે કક્ષકોના 4 પ્રકાર છે: S, P, D, F. S કક્ષકની સંખ્યા 1 છે, P કક્ષકની સંખ્યા 3 છે, D કક્ષકની સંખ્યા 5 છે અને F કક્ષકની સંખ્યા 7 છે. એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો એવી રીતે જો જોઈએ તો S કક્ષકમાં 2, P કક્ષકો 3 હોવાના કારણે તેમાં ઇલેક્ટ્રોન મહત્તમ 6 ભરી શકાશે. તેવી જ રીતે D અને F કક્ષકમાં 10 અને 14 ઇલેક્ટ્રોન ભરી શકાશે. ત્યાર પછી આપણે જુદા જુદા પરમાણુઓમાં ઇલેક્ટ્રોન ગોઠવવા માટે કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ કરવા તો એના માટેનો આવો એક ક્રમ ભણ્યા હતા: 1s, 2s, 2p, 3s, 3p. 3p પછી તમને યાદ હશે તો આપણે 3d માં ઇલેક્ટ્રોન દાખલ ન કરતા 4s માં ઇલેક્ટ્રોન દાખલ કર્યો હતો અને 4s કમ્પ્લીટ થયા પછી આપણે ઇલેક્ટ્રોન 3d માં દાખલ કરતા હતા. પણ એક વસ્તુ મેં તમને ત્યાં શીખવાડી હતી કે 3d માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરો છો ત્યારે 3d લખાય છે ક્યાં? 4s ની આગળ. ત્યાર પછી તમને યાદ હશે તો પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન, એવી રીતે બીજી કક્ષામાં 8. તો તમે કદાચ જૂના ધોરણોમાં પણ તમે આ વસ્તુ શીખ્યા છો: 2, 8, 8, 18, 32, 32. તો આ પ્રમાણે આપણે જે ગઈ વખતે શીખ્યા હતા એનાથી હવે આજે એક મુદ્દો આગળ લઈશું. ચલો, હવે આજે વાત કરવાની છે એ છે આવર્ત કોષ્ટકનું મુખ્યત્વે 4 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કક્ષકોના આધારે જ આ વિભાગ પાડવામાં આવ્યા છે. તો કક્ષકો 4 પ્રકારની હતી, તો આવર્ત કોષ્ટકને પણ 4 વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું છે. સૌપ્રથમ ડાબી બાજુ S વિભાગ, પછી મધ્યમાં D વિભાગ, જમણી બાજુ P વિભાગ અને સૌથી નીચે આવર્ત કોષ્ટકમાં F વિભાગને મૂકવામાં આવ્યો છે. તો આજે આપણે શરૂ કરીએ છીએ વિભાગ વાઇઝ ઇલેક્ટ્રોન રચના. તો સૌપ્રથમ S વિભાગ. S વિભાગની અંદર મુખ્યત્વે 2 સમૂહ આવે છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં ઊભી હરોળ છે એને આપણે કહીએ છીએ સમૂહ અથવા તો સ્તંભ, અને આડી હરોળને આપણે બોલીએ છીએ આવર્ત. તો S વિભાગ જે છે એ S વિભાગની અંદર 2 સમૂહ આવે છે: સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 એ આલ્કલી તત્વ તરીકે ઓળખાય છે, જ્યારે સમૂહ 2 આલ્કલાઇન તત્વ તરીકે ઓળખાય છે. હવે પ્રશ્ન એ થાય કે કયા તત્વોને આપણે સમૂહ 1 માં સ્થાન આપીશું, કયા તત્વોને સમૂહ 2 માં સ્થાન આપીશું અને કયા તત્વોને S વિભાગમાં સ્થાન આપીશું. તો આ બરાબર સમજવા જેવી વસ્તુ છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે લખો ત્યારે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયેલો હોય એને તમે અહીંયા બરોબર ધ્યાનથી જુઓ. તો દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તો તે તત્વ તે વિભાગનું તત્વ કહેવાય. આ બધા તત્વોની મેં ઇલેક્ટ્રોન રચના લખેલી છે. તો બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયેલો હોવાના કારણે તે તત્વો S વિભાગના કહેવાય. પરંતુ આ 3 તત્વો વિશે વિચારો. આ 3 તત્વોમાં બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાના કારણે આ 3 તત્વોને
આપણે સમૂહ 1 માં સ્થાન આપીશું, જ્યારે આ તત્વોની અંદર બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોવાના કારણે આપણે આ તત્વોને સમૂહ 2 માં સ્થાન આપીશું. તો આ બધા તત્વો S વિભાગના કહેવાશે, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયો છે. પરંતુ સમૂહ કયો? તો બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ 1 છે, તેનો સમૂહ થશે 1. અહીંયા બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો એનો સમૂહ થશે 2. તો સમૂહ કેવી રીતે નક્કી કરવાનો, વિભાગ કેવી રીતે નક્કી કરવાનો? ફરી એક વખત હું રિપીટ કરું છું. તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય તેના આધારે તેનો વિભાગ નક્કી કરવામાં આવશે. અને બીજી વસ્તુ, નિષ્ક્રિય તત્વ પછી જે પણ કક્ષકો લખેલી હશે એ બધી બહારની કક્ષા ગણાશે. તો બહારની કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન હાજર હશે એ એનો સમૂહ નંબર દર્શાવાશે. તો હવે આપણે આના વિશે થોડોક વધારે ડિટેલમાં સમજ મેળવીએ. તો તમને બધાને યાદ છે એ પ્રમાણે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે. તો કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત 1s થી શરૂ કરવાની. તો 1s1 ગઈ વખતે આપણે આ ટાઈપની ઇલેક્ટ્રોન રચના શીખ્યા હતા. પછી લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. તો મેં તમને આવું શીખવાડ્યું કે 3 ઇલેક્ટ્રોન હોય તો કેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખી શકાશે. તો પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાશે અને બીજામાં ટોટલ 3 ભરવાના છે. એટલે પહેલામાં 2, બીજામાં 1, એટલે ટોટલ 3 થઈ ગયા. હવે એની તમે ગયા વખતે શોર્ટ ઇલેક્ટ્રોન રચના પણ શીખ્યા હતા. તો શોર્ટ ઇલેક્ટ્રોન રચના માટે અમે શું નિયમો કીધા હતા તમને? તો જે તત્વની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી હોય તે તત્વની આગળનું નિષ્ક્રિય તત્વ યાદ રાખવાનું. નિષ્ક્રિય તત્વો કયા કયા છે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તો અહીંયા લિથિયમની આગળનું નિષ્ક્રિય તત્વ થશે હિલિયમ. તો હિલિયમ લખ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન મેં ભરી દીધા કહેવાય કક્ષકોમાં? 2 ઇલેક્ટ્રોન ભરી દીધા કહેવાય. તો 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે પહેલી કક્ષા ભરાઈ ગઈ. હવે 1 ઇલેક્ટ્રોન ભરવાનો બાકી છે. તો આ જે ભાગ પાડ્યા તેના આધારે તમને ખ્યાલ આવશે કે એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરવાનું. તો બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભરવાનો થશે. હવે કોઈ પણ કક્ષાની શરૂઆત તો હંમેશા s થી જ થશે. તો બીજી કક્ષામાં સૌથી પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરશો? 2s ની અંદર. તો 2s1. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ હિલિયમ 4 2s1. ચલો એવી રીતે સોડિયમનો વિચાર કરીએ. તો સોડિયમમાં ટોટલ થશે 11 નંબર, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1, એટલે ટોટલ થઈ ગયા 11. 11 એટલે શું કરશો તમે? તો પહેલા નિયોન. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. નિષ્ક્રિય તત્વ ભરાય લખો તમે એટલે એમાં જેટલા ઇલેક્ટ્રોન આવતા હોય એટલા ઇલેક્ટ્રોન આપણે કક્ષકોમાં ભરી દીધા ગણાય. તો હવે બાકી રહ્યો 1 ઇલેક્ટ્રોન. તો કેટલી કક્ષાઓ ભરાઈ ગઈ? તો 2 8 એટલે 2 કક્ષાઓ ભરાઈ ગઈ. હવે બાકી કેટલા રહે ઇલેક્ટ્રોન? તો 1. તો એવી રીતે જોશો તો ત્રીજી કક્ષામાં 1 મૂકવાનું. તેની શરૂઆત ક્યાંથી કરશો? 3s થી. તો 3s1. હવે પહેલા સમૂહની આ એક વિશેષતા છે કે દરેક તત્વની અંદર s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાશે અને એ પણ 1 ઇલેક્ટ્રોન ભરાશે. તો હાઇડ્રોજનમાં 1s1, લિથિયમમાં 2s1, સોડિયમમાં 3s1. હવે આની નીચે જે તત્વો આવશે એ આવશે પોટેશિયમ 19 નંબર. તો એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થશે? તો જો આગળનું આવડતું હશે તો પાછળનું તમે તરત આવડી જશે. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના જો લખવી હશે તો આર્ગોન એટલે પોટેશિયમ 19 નંબર, એની આગળનું નિષ્ક્રિય તત્વ 18 નંબર. તો આર્ગોન અને પછી આવશે 4s1. રૂબેડિયમ લો તો રૂબેડિયમ 37 નંબર. તો એની આગળની ઇલેક્ટ્રોન રચના લખવી હશે તો એની આગળનું નિષ્ક્રિય તત્વ ક્રિપ્ટોન એટલે 36 અને પછી આવશે 5s1. તો 1s1 2s1 3s1 4s1 5s1 6s1 7s1 8s1 એવી રીતે જુદા જુદા તત્વોની કોમન ઇલેક્ટ્રોન રચના આવશે. તો પહેલા સમૂહમાં સામાન્ય જો કંઈ આવતું હોય તો એ શું છે? તો દરેક તત્વની બહારની કક્ષકમાં s ની અંદર 1 ઇલેક્ટ્રોન હશે, એ સામાન્ય ગણાશે. અને આ જે કહેવાશે એ એનું મુખ્ય પોઈન્ટમાં જેને આપણે સ્મોલ n દ્વારા દર્શાવીશું એ આપણે બીજા ચેપ્ટરની અંદર શીખીશું, જે કક્ષાનો ક્રમ બતાવે છે. તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે સમૂહ 1 અથવા તો આલ્કલી તત્વો, તો આલ્કલી તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખાશે? તો n
કક્ષાનો ક્રમાંક S1 S વિભાગનું તત્વ છે માટે S ની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ભરાતો હશે અને બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે માટે તે પહેલા સમૂહ તત્વ કહેવાશે. જો આ આવી ગયું હોય તો હવે બધા સમૂહોની અંદર આપણે આ જ ક્રમ જાળવી રાખવાનો છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ સમૂહ 2 આલ્કલાઇન તત્વો. તો આલ્કલાઇન તત્વોમાં શું આવશે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. આ બધા સમૂહ 2 ના તત્વો છે. હવે સમૂહ 2 ના તત્વોમાં સામાન્ય વસ્તુ શું હશે? તો આપણે અહીંયા જે શીખ્યા એ પ્રમાણે અહીંયા લાગુ પાડીએ કે સમૂહ 1 ના તત્વોમાં બહારની કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો તો સમૂહ 2 ની અંદર શું આવશે? બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે. વળી સમૂહ 2 S વિભાગનો હોવાથી તેમાં પણ જે છેલ્લા ઇલેક્ટ્રોન ભરાશે S કક્ષકમાં ભરાશે. તો આગળ શીખ્યા તે પ્રમાણે બેરિલિયમ એનો નંબર 4 ના ભાગ પાડો તો 2 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ભરી શકાય પણ આપણે તો અહીંયા 4 જ મૂકવાના તો 2 મૂક્યા પછી 2 જ મૂકવાના થશે. હવે અહીંયા શું ગણાશે? તો હિલિયમ. તો હિલિયમ 2 2 ઇલેક્ટ્રોન મેં ભરી દીધા. હવે બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન તો બીજી કક્ષામાં મૂકવાના છે. બીજી કક્ષામાં ક્યાં ભરાશે? 2s માં. તો 2s2. ચલો એવી જ રીતે મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ નો નંબર 12 એટલે 2 8 2. પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 2. એની આગળ નિષ્ક્રિય તત્વ આપણે વિચાર કરીશું તો નિયોન. તો નિયોન લખ્યું એટલે 10 ઇલેક્ટ્રોન ભરી ગયા. 10 ઇલેક્ટ્રોન ભરી ગયા હવે તો પહેલી અને બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન મૂકી દીધા. તો બાકી રહ્યા 2 ઇલેક્ટ્રોન. તે 2 ઇલેક્ટ્રોન ક્યાં મૂકશો તમે? ત્રીજી કક્ષામાં. કોઈ પણ કક્ષાની શરૂઆત તો S કક્ષકથી જ થશે. તો 3s માં 2 મૂકવાના હતા તો આ 10 અને આ 2 તો 12 થઈ ગયા. તો આપણે ઇલેક્ટ્રોન રચનાનું પણ અહીંયા પુનરાવર્તન કરીએ છીએ અને સાથે સાથે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ શીખીએ છીએ. ચલો ફરીથી છેલ્લી વખત આ સમૂહ 2 ના તત્વો કેમ કહેવાય છે? તો બધાની બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. S વિભાગના તત્વો કેમ કહેવાય છે? કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થયેલો છે. હવે આ તત્વોની આગળના જે તત્વો છે દાખલા તરીકે 20 નંબર કેલ્શિયમ મેં અહીંયા લખેલું નથી પણ તમે ઇલેક્ટ્રોન રચના જાતે જ બનાવી શકો. તો 20 નંબરના ભાગ પાડશો તો 2 8 8 2 4 ભાગ પડે. ચલો એની આગળ નિષ્ક્રિય તત્વ લખશો તો આર્ગોન. આર્ગોન લખ્યું એટલે 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. 18 ઇલેક્ટ્રોન એટલે 2 8 8 એટલે પહેલી 3 કક્ષા ભરાઈ ગઈ. તો હવે 2 ઇલેક્ટ્રોન મૂકવાના બાકી રહ્યા તો એ કઈ કક્ષામાં મૂકશો? તો એ ગણાશે 4s2. એની નીચે સ્ટ્રોન્શિયમ આવશે તો 5s2. એની નીચે બેરિયમ આવશે તો 6s2. એની નીચે રેડિયમ આવશે તો 7s2. ટૂંકમાં આ બધામાં કોમન શું આવશે? તો ns2. તો પ્રથમ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં બધામાં s1 હતું. મુખ્ય ક્વોન્ટમમાં દરેકને બધા હતું એટલે ns1 કીધું. તેવી જ રીતે બીજા સમૂહમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવશે ns2. તો પહેલા સમૂહની ns1 આલ્કલાઇન એટલે કે બીજા સમૂહ થશે ns2. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે S કક્ષકની અંદર 2 સમૂહ કેમ બન્યા? તો યાદ કરો S કક્ષક કેટલી હતી? તો એક મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. માટે S વિભાગની અંદર સમૂહ 1 અને સમૂહ 2 ટૂંકમાં 2 જ સમૂહ તૈયાર થશે. તો હવે કોઈ એવો પ્રશ્ન પૂછશે કે સમૂહ 1 અને સમૂહ 2 ટૂંકમાં S વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે? તેમાં 2 સમૂહ હતા તો જો બંને સમૂહમાં સામાન્ય વસ્તુ શું આવી? તો ns ns બંનેમાં સામાન્ય આવે છે તો ns કોમન. હવે કાં તો પહેલા સમૂહમાં હશે તો 1 ઇલેક્ટ્રોન હશે અને જો બીજા સમૂહમાં હશે તો 2 ઇલેક્ટ્રોન. કારણ કે S વિભાગમાં પહેલો સમૂહ પણ આવશે અને બીજો સમૂહ પણ આવશે માટે એની ઇલેક્ટ્રોન રચના ns1 2 2 થશે. તો ns 1 થી 2 એક પણ ઇલેક્ટ્રોન હોઈ શકે, 2 પણ ઇલેક્ટ્રોન હોઈ શકે. તો આવી રીતે આપણે S વિભાગ વિશે સમજૂતી મેળવી શકીએ. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે D વિભાગ. તો D વિભાગ એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે સંક્રાંતિ તત્વો શા માટે? તો D કક્ષકોની સંખ્યા 5 છે અને એ 5 D કક્ષકોનું વિભાજન થાય છે અને એમાંથી T2G 3 કક્ષકો અને 2 EG પ્રકારની કક્ષકો બને છે અને એમાંથી ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં, ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો નીચા શક્તિ સ્તરમાં સંક્રમણ કરે ત્યારે તેઓ
પ્રકાશ ઉત્સર્જિત કરે છે. એ કારણથી ડી વિભાગના મોટા ભાગના તત્વો રંગીન હોય છે. હવે રંગીન છે માટે સંક્રાંતિના કારણે રંગ ઉત્પન્ન થાય છે, માટે તેઓ સંક્રાંતિ તત્વો. કદાચ આ વસ્તુ તમને ખ્યાલ ના આવે તો એ આપણે 12મા ધોરણની અંદર શીખવાનું છે, એટલે ત્યાં આગળ ફરીથી આપણે સમજીશું. ચલો, એનું પહેલું તત્વ છે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમ નંબર 21 ભાગ પાડીશું તો પહેલી કક્ષામાં 2, બીજામાં 8 એટલે 2 ના 10 થયા, આમાં 18 8 મૂકશો એટલે 18 થયા. તો હવે અહીંયા કેટલા મૂકવાના આવશે? મેક્સિમમ તો 18 ભરી શકાય છે, પણ મૂકવાના કેટલા આવશે? 3. તો 2 8 8 3 21 ના ભાગ પડી ગયા. હવે એની આગળનું નિષ્ક્રિય તત્વ વિચાર કરો. તો એની આગળનું નિષ્ક્રિય તત્વ કયું છે? આર્ગોન. તો આર્ગોન લખ્યું એટલે કેટલા ઇલેક્ટ્રોન મેં ભરી દીધા? 18 ઇલેક્ટ્રોન મેં ભરી દીધા. હવે કેટલા ઇલેક્ટ્રોન ભરવાના બાકી રહ્યા? તો 3 ઇલેક્ટ્રોન ભરવાના બાકી રહ્યા. ચલો, કઈ કક્ષામાં ભરશો? તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. હવે ચોથાની શરૂઆત ક્યાંથી કરશો? 4s. તો સૌથી પહેલા 18, પછી આવશે 4s એટલે થશે 20. ચલો, 4s ભરાઈ ગયા પછી ક્યાં ઇલેક્ટ્રોન મૂકશો? તો 3d માં. કેટલા ઇલેક્ટ્રોન મૂકશો? તો બાકી જો એક ઇલેક્ટ્રોન. હવે ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો છેલ્લે, પણ એ 3d કક્ષક કેન્દ્રના આકર્ષણના કારણે બહારથી આવી જાય છે અંદર. એટલે જ્યારે પણ સ્કેન્ડિયમ વિશે તમે વિચાર કરો છો તો ડી વિભાગના તત્વો વિશે વિચાર કરો તો હંમેશા આર્ગોન પછી ઇલેક્ટ્રોન ભરવાના છે 4s માં, અને 4s ભરાઈ જાય પછી એ ઇલેક્ટ્રોનને મૂકી દેવાના છે 3d માં. પણ 3d લખશો ક્યાં આગળ? આગળ લખીશું. તો આ બધા તત્વોની અંદર મેં લાસ્ટ ટાઈમ તમને શીખવાડ્યું હતું, બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તેમ લાગશે s કક્ષકમાં દાખલ થાય છે છેલ્લા ઇલેક્ટ્રોન, પણ હકીકતમાં તે s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ નથી થતો, તે d કક્ષકમાં છેલ્લા ઇલેક્ટ્રોન દાખલ થાય છે, માટે તે ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો ડી વિભાગમાં આપણે શીખ્યા હતા ગયા વખતે 21 થી 30 તત્વો સુધીનો સમાવેશ થાય છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં. ચલો, હવે તમે આ તત્વોમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે નક્કી કરવાનો પ્રયાસ કરીએ. તો તમે અહીંયા શીખ્યા એ પ્રમાણે એક કોમન વસ્તુ શું આવે છે? 1s1 2s1 3s1 4s1 5s1 6s1 7s1 8s1. તો એવી જ રીતે અહીંયા પણ એવું આવશે 3d1 4s2. ચલો, સ્કેન્ડિયમના સમૂહનું નીચેનું તત્વ હશે તો ત્યાં 4d1 5s2 નંબર એક વધારે દેવાનો. 2s માંથી 3s થઈ ગયું તો અહીંયા શું કરશો? 3d માંથી 4d1 5s2 માંથી 4s2 માંથી 5s2 થઈ જશે. તો અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય તો જો અહીંયા નંબર 2 જુદા છે, તો તમારે હંમેશા યાદ રાખવાનું છે મુખ્ય કક્ષા કઈ હતી? ચોથી. તો ચોથી કક્ષા એનો મુખ્ય ક્વાન્ટમ કહેવાય 4. એ કક્ષા ક્રમાંક બતાવે છે. હવે અહીંયા 4 ની જગ્યાએ 3 છે, તો એનો મતલબ શું કરશો? તમે n બરાબર 4 લીધા હોય તો અહીંયા તો 3 મૂકવાના હોય તો અહીંયા શું કરવું પડશે? n-1. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખશો? n-1 d1 ns2. યાદ રાખજો, મેં 4 ની જગ્યાએ n મૂક્યા છે, મતલબ n બરાબર 4 લીધા છે, તો અહીંયા 3 હોય તો શું થશે? 4 - 1 એટલે 3 થઈ જશે. બરાબર? ચલો, આ કયા વિભાગનું તત્વ? તો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થયો છે, માટે ડી વિભાગનું તત્વ. કયા સમૂહનું તત્વ? તો આમાં નિષ્ક્રિય તત્વો પછી જે કક્ષકો લખેલી છે એમાં ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો ડી માં 1 અને s માં 2, માટે ટોટલ ઇલેક્ટ્રોન થયા 3, માટે તે સમૂહ 3 થશે. અને સમૂહ 3 ની જો ઇલેક્ટ્રોન રચના પૂછાય તો n-1 d1 ns2 થશે. ચલો, હવે તમને આવડી ગયું હશે કે અહીંયા જે લખીએ છે એ જ વાસ્તવમાં સમૂહ નંબર ગણાશે. ચલો, સમૂહ 4 ના તત્વોમાં લઈએ તો ટિટેનિયમ 22 નંબર, તો 2 8 8 4 22 થઈ ગયા. આર્ગોન લખ્યું એટલે 18 ભરાઈ ગયા. સૌથી પહેલા ભરીશું 4s એટલે 18 ને 2 20 થઈ ગયા. અને ત્યાર પછી 2 ઇલેક્ટ્રોન ભરવાના બાકી રહ્યા, તો 3d માં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં મૂક્યો, આપણે એ પણ ડી વિભાગનું તત્વ કહેવાશે. ચલો, 4 માંથી n 3 છે, n-1. તો સમૂહ 4 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે?
n-1 d2 ns2 તો આ થઈ ગઈ સમૂહ 4 ની. તો આવી જ રીતે તમને ખ્યાલ આવી જાય કે સમૂહ 3 હતા તો એની બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા, તો સમૂહ 4 છે તો એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન થશે. તો એવી જ રીતે મેં અહીંયા લખ્યા નથી પણ સમૂહ 5 હશે તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? n-1 d3 ns2 એટલે 3 + 2 5 થઈ જશે. સમૂહ 6 હશે તો એનો આપણે વિચાર કરીએ. ચલો ક્રોમિયમ, તો ક્રોમિયમ 24 નંબર 2 8 8 18 થયા. હવે કેટલા બાકી રહ્યા 24 કરવા માટે? 6. તો ચોથી કક્ષામાં કેટલા ભરવાના? 6 ભરવાના. હવે ક્રોમિયમની અંદર સૌથી પહેલા એની આગળ નિષ્ક્રિય તત્વ તો આર્ગોન 18 થઈ ગયા. હવે તમને યાદ હશે મેં ગયા વખતે ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર કરેલો હતો. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના સામાન્ય નિયમ કરતાં સહેજ જુદી રીતે થાય છે. તો મેં તમને શીખવાડ્યું હતું કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જેમ 4s2 એટલે 18 ને 2 20 ને 4 24 કરીએ છીએ એવી રીતે નહીં થાય. અહીંયા શું કરવું પડશે? આનો એક ઇલેક્ટ્રોન આગળ લઈ લઈશું તો શું થશે? તો 4s નો ઇલેક્ટ્રોન આગળ લઈ લેવાથી 4s માં થઈ જશે 1, 3d માં થઈ જશે 5. તો 3d કક્ષક અર્ધ ભરાયેલ સ્થિતિમાં આવી જતી હોવાથી એની સ્થાયીતા વધી જાય છે. એટલા માટે 4s2 માંથી એક ઇલેક્ટ્રોન 3d માં આવી જતો હોવાથી 4s1 થશે, 3d 5 થશે. તો અહીંયા બહારની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો આ કયા સમૂહનું તત્વ કહેવાય? તો છઠ્ઠા સમૂહનું તત્વ કહેવાય. તો સમૂહનો નંબર નક્કી કરવો હોય તો તમારે શું કરવું પડે? બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જોવા પડે. અને સમૂહ આપેલો હોય તો તમને શું ખ્યાલ આવે? બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ખ્યાલ આવે. ચલો નિકલ છે તો નિકલ કયા સમૂહનું તત્વ છે મને નક્કી કરવું છે. તો પહેલા તમને એનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. તો 2 8 8 18 અને 28 છે તો 10. તો 10 છે બહારની કક્ષામાં માટે એનો સમૂહ નંબર થશે 10. ચલો આર્ગોન 18 18 ને 20 20 ને 8 28. તો હવે તમને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જશે. એવી જ રીતે જે આખો આવર્ત છે 21 થી 30 તત્વમાં એમાં સૌથી છેલ્લું તત્વ છે ડી ઝિંક. તો ઝિંકની અંદર શું થશે? 2 8 8 18 અને 30 એટલે 12 વધ્યા તો આનો સમૂહ નંબર 12 થશે. આર્ગોન 3d10 4s2 એ પ્રમાણે અહીં પણ ઇલેક્ટ્રોન રચના આટલી થઈ જશે. હવે તમે આ બધામાં જો કોમન વિચારશો તો કોમન શું આવે છે? તો બધા જ સમૂહોની અંદર n-1d અને ns કોમન આવે છે. n-1d ns કોમન. ચલો હવે ડી કક્ષકમાં જે ડી વિભાગના તત્વો શરૂ થતા હોય સમૂહ 3 થી પૂરા થાય છે સમૂહ 12 સુધી. તો ડી વિભાગમાં કયા કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો મિનિમમ 1 આવશે અને મેક્સિમમ 10 આવશે. તો D1 to 10. S ની અંદર કેટલા આવશે? તો જો ઘણી જગ્યાએ 2 ઇલેક્ટ્રોન પણ છે અને ઘણી જગ્યાએ એટલે કે કોપર અને ક્રોમિયમના એક ઇલેક્ટ્રોન પણ આવશે. 1 to 2. તો અહીંયા શું થશે? n-1 d1 to 10 and s1 to 2. તો d વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો n-1 d1 to 10 and s1 to 2. ચલો હવે p વિભાગ તરફ જઈએ છીએ. તો p વિભાગની અંદર સૌથી પહેલા હું લઉં છું બોરોન, એલ્યુમિનિયમ સમૂહ 13 ના તત્વો. હવે p વિભાગના બધા તત્વો છે કેવી રીતે ખબર પડશે? તો જો કોઈ પણ તત્વ મેં અહીંયા જે લખેલા છે તત્વો એ બધા તત્વોમાં કોઈ પણ તત્વ હોય એની બહારની કક્ષક વિચારો તમે. તો જે છેલ્લા ઇલેક્ટ્રોન ભર્યા છે મેં એ બધા જ ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થયેલા છે માટે તે p વિભાગના તત્વો છે. તો 5 નંબર પહેલા મેં ભાગ પાડી દીધા 2 3. ચલો 2 નંબર એટલે હિલિયમ પહેલી કક્ષા ભરાઈ ગઈ. હવે 3 બાકી રહ્યા ઇલેક્ટ્રોન તો બીજી કક્ષામાં સૌપ્રથમ ભરશો 2s માં પણ s માં 3 નહીં ભરી શકાય તો s માં 2 ભર્યા. હવે એક બાકી રહ્યું તો 2p. તો 2p ની અંદર 1 થઈ ગયો તો 2s2 2p1. છેલ્લો ઇલેક્ટ્રોન મેં p કક્ષકમાં દાખલ કર્યો માટે તે p વિભાગનું તત્વ થઈ ગયું. એવી જ રીતે એ જ સમૂહનું નીચેનું તત્વ લેશો એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ ની અંદર શું આવશે? જો આના ઉપર હું સીધું બનાવતા શીખવાડું તો 2s2 2p1 ની જગ્યાએ શું આવશે? 3s2 3p2
G1 સાચું છે કે ખોટું છે ચેક કરી લઈએ. 13 નંબર 2 8 3. ચલો એની આગળનું નિષ્ક્રિય તત્વ તો નિયમ લખ્યા એટલે 10 ઇલેક્ટ્રોન ભરી ગયા. હવે 3 બાકી રહ્યા ભરવાના. તો કઈ કક્ષામાં? પહેલી, બીજી અને ત્રીજી. તો ત્રીજાની શરૂઆત S થી કરશો તો 3s2 અને પછી એક ઇલેક્ટ્રોન વધ્યો તો 3p1. તો આ બધા થશે સમૂહ 13 ના તત્વો. હવે તમારા મનમાં એક પ્રશ્ન થશે કે અહીંયા પણ બારની કક્ષામાં એટલે નિષ્ક્રિય તત્વો પછી જે લખેલા છે બારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા અને અહીંયા પણ બારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હતા. તો 3 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો સમૂહ ગણવો કે 13મો સમૂહ ગણવો? તો યાદ રાખીશું આપણે 2s2p 3s3p માં તો વચ્ચે d નથી આવતી, પણ આગળ તમે જેમ જેમ સ્ટડી કરશો તો તમને ત્યાં આગળ ખ્યાલ આવશે 4s 4p વચ્ચે d આવે છે. એટલે વાસ્તવમાં સૌથી પહેલા d માં ભરાય પછી p માં ભરાય. તો એ માટે s માં 2 મૂકો અને d માં 1 મૂકો તો એનો સમૂહ થશે 3. પણ s માં 2 મૂક્યા, d માં તમે 10 મૂકો એટલે 12 થયા અને પછી p માં 1 મૂકો તો p વિભાગના જે તત્વો હશે તો એ તત્વોનો સમૂહ નક્કી કરતી વખતે શું કરવું પડશે? તમારે એની બારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એમાં 10 ઉમેરવા પડશે, કારણ કે એની વચ્ચે d આવે છે. તો અહીંયા બારની કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન હતા 3, તેમાં 10 ઉમેરશો તમે એટલે થઈ જશે 13. તો સમૂહ 13 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે જુઓ. તો અહીંયા તો બંને મુખ્ય ક્વોન્ટમ સરખા છે એટલા માટે હું ગમે તે એક માટે n ધારી લઉં તો ns2 np1 બરાબર. એવી જ રીતે 14મો સમૂહ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો બધાની ઇલેક્ટ્રોન રચના તમને આવડી ગઈ છે. મેં વારંવાર એક વસ્તુનું રિપીટેશન કર્યું છે. તો આમાં શું આવશે? ns2 np2 ns3 np3 ns2 np4 ns2 np5 ns2 np6. તો આ પ્રમાણે બધાની ઇલેક્ટ્રોન રચના ઉપરથી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમે નક્કી કરી શકો છો. ફરીથી ઓક્સિજનનો સમૂહ કયો કહેશો? તો ઓક્સિજનમાં બારની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6. પણ p વિભાગનો, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં દાખલ થતો હતો માટે p વિભાગનો તત્વ હોવાના કારણે એમાં 10 ઉમેરવા પડશે. તેનો સમૂહ નંબર 16 થશે. 16મો સમૂહ ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ચાલ્કોજન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો. તે લખાશે શું? ns2 np4. 17મો સમૂહ તો એ હેલોજન તરીકે ઓળખવામાં આવે છે માટે તે ns2 np5. અને 18મો સમૂહ જે ઊંડા વાયુઓનો સમૂહ અથવા તો નિષ્ક્રિય તત્વોનો સમૂહ અથવા તો શૂન્ય સમૂહના તત્વો અથવા તો વિરલ તત્વોનો સમૂહ, કોઈ પણ શબ્દ વપરાય તો એના માટે લખાશે ns2 np6. તો આ રીતે p કક્ષકમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. માટે p વિભાગમાં ટોટલ સમૂહ 6 થશે. 13 14 15 16 17 અને 18. ચલો p વિભાગના સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો જુઓ એના જે સમૂહ છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો બધામાં કોમન શું છે? તો ns2 કોમન છે. તો ns2 np કોમન છે. np પણ શું બદલાય છે? તો 1 થી 6 ઇલેક્ટ્રોન ભરી શકો તમે. તો અહીંયા શું લખશો? 1 2 6. તો આપણે આ પ્રમાણે આવર્ત કોષ્ટકની અંદર s p d એમ 3 વિભાગની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના એના તત્વોને લઈને આપણે સમજાવી. f વિભાગની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણે 12મા ધોરણમાં શીખીશું. f વિભાગની અંદર મુખ્યત્વે 2 શ્રેણી પડે છે, લેન્થેનોઇડ શ્રેણી, એક્ટેનોઇડ શ્રેણી. અને f વિભાગના તત્વો કેમ કીધા હશે? તો તે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં દાખલ થતો હશે માટે તે f વિભાગના તત્વો કહેવાય છે. જેમ d વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો કહેવાય છે એવી જ રીતે f વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે શરૂઆતનો જે પોર્શન છે ઇલેક્ટ્રોન રચનાનું એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આના ઉપર આધારિત ઘણા બધા ગુણધર્મો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર શીખવાના છે. તો એની આગળ આપણે સરસ રીતે સમજૂતી મેળવીશું. આપ સૌએ ઘરે રહીને બહુ સરસ રીતે આ લેક્ચરનો લાભ લીધો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.